જો તમે ઈચ્છો છો કે શનિદેવ ક્યારેય તમારાથી નારાજ ન થાય અને તમારે શનિદેવનો પ્રકોપ સહન ન કરવો પડે તો તમારે શનિવારે શનિદેવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. શનિદેવને કાર્યોનો ન્યાયાધીશ કહેવામાં આવે છે. તમામ ગ્રહોમાં શનિદેવ એકમાત્ર એવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે, પછી તે સારા કાર્યો હોય કે ખરાબ. ઘણા લોકો શનિદેવની પૂજા કરે છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિના પ્રકોપથી બચવા માટે દરેક વ્યક્તિ તેને નમન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિદેવની પૂજા દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો તમે શનિદેવની પૂજાના નિયમોનું પાલન ન કરો તો તમારે વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે. શનિદેવની પૂજા મુખ્યત્વે શનિવારે કરવામાં આવે છે. શનિદેવની પૂજામાં ભૂલથી પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તેઓ ગુસ્સે થાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ. શનિદેવની પૂજામાં આ વસ્તુઓનો સમાવેશ ન કરો. 1. શનિદેવની પૂજામાં ભૂલથી પણ તાંબાના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તાંબુ સૂર્યની ધાતુ છે અને શાસ્ત્રો અનુસાર શનિ અને સૂર્ય એકબીજાના શત્રુ છે. આમ કરવાથી વ્યક્તિને શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. શનિદેવની પૂજામાં હંમેશા લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. 2. શનિદેવની પૂજા કર્યા પછી જો તમે ખીચડી ચઢાવતા હોવ તો ભૂલથી પણ તેમાં દાળ ન નાખો. આમ કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે. કેમ કે મંગળની પૂજામાં મસૂરની દાળ ચઢાવવામાં આવે છે. 3. શનિદેવની પૂજા સવારે કે બપોરે નહીં, પરંતુ સૂર્યાસ્ત પછી કરવી જોઈએ. સૂર્યોદય સમયે સૂર્યના કિરણો શનિની પીઠ પર પડે છે. ભગવાન શનિને પોતાના પિતા સૂર્ય સાથે દુશ્મન ભાવ છે. તેથી શનિદેવ આ સમય દરમિયાન પૂજા સ્વીકારતા નથી. તેથી સવારે શનિની પૂજા ન કરો. 4. આ સિવાય જ્યારે પણ તમે શનિદેવની પૂજા કરો ત્યારે લાલ રંગના કપડાં ન પહેરો. શનિદેવની પૂજા કરતી વખતે તમે વાદળી અને કાળા જેવા તેમના પ્રિય રંગોના વસ્ત્રો પહેરી શકો છો. શનિદેવની દિશા પશ્ચિમ માનવામાં આવે છે, તેથી તેમની પૂજા દરમિયાન તમારું મુખ પશ્ચિમ તરફ જ હોવું જોઈએ. 5. એવી માન્યતા છે કે જો શનિદેવની નજર કોઈ પર પડે તો તેના બધા કામ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં શનિદેવની પૂજા દરમિયાન ક્યારેય પણ તેમની આંખોમાં સીધા ન જુઓ, બલકે પૂજા દરમિયાન તમારી આંખો તેમના ચરણ તરફ રાખો. 6. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે સરસવના તેલનો દીવો શનિદેવની મૂર્તિની સામે ન પ્રગટાવવો જોઈએ, પરંતુ મંદિરમાં હાજર શનિદેવની શિલાની સામે જ પ્રગટાવવો જોઈએ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જલરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.